આ સંસારમાં એક મથરું તમને કહી રહ્યા એ બધા મથરા હોય અને તમને એક કહી રહ્યા તો તમારી જ ભૂલ છે. અહીં હોય છતાં તમને અડે નહીં શકે એટલું બધું આ સ્વતંત્ર છે જગત. સમજાયું તમને? માટે તમને દગો કોઈ નુકસાન કરી જાય, વિચાર કરી જાય તે પાછલો હિસાબ ચૂકતો થઈ ગયો એવું માનીને આગળ ચાલુ. અને એના માટે ભાવ બગડવા ના જોઈએ પાછા. તો હિસાબ ચૂકતી વખતે એનો ભાવ બગાડો તો પછી શું થયું? પાછો આગળ પાછો હિસાબ રહ્યો, નવો હિસાબ ઉભો કર્યો. સમજાય? આ બધું પરિણામ છે. શું છે? રિઝલ્ટ. આ શરીર કાળું બન્યું હોય, ગોળું બન્યું હોય, એ બધું રિઝલ્ટ છે. જો આ નવી પછી પરીક્ષા અપાય તેવું બધું રિઝલ્ટ આવશે. અને જ્ઞાની કોઈથી જ્ઞાન મળે તો ઉકેલ જાય કે બે અવતારમાં. તમારે વિધિ કરી, તમે વિધિ નહીં કરી નથી. સમકીત એટલે ઊંધી સમજણ છૂટી જાય. આ છે ને તમને ગમ્યો મેં કહ્યું તે. બાકી બહાર તો આ પ્રચલિત છે કેવું ભૌતિક સુખ ની ઈચ્છા, ભૌતિક સુખ ની ઈચ્છા ને ચૂલા ચડાવો છે. ભૌતિક સુખ ની ઈચ્છા તો સમકીત હોય તેને થાય. શું કહ્યું? પણ એક વાર સમકીત આપો ને, સાવરી સમજણ આપો. શું કઈથી લાવે? હા તારી આ સમજણ આવી છે જતી ના રહે ને. ના, હા એનો નામ સમકીત. સમાધિ આપે, કસાય ભાવ ના કરાવડે, સ્વતંત્ર ના કરાવડે. દાદાની આજ્ઞામાં રહે એટલે સ્વતંત્ર ના થાય. એટલે શ્રીમદ રાજચંદ્રે શું કહ્યું? રોકે જીવ સ્વતંત્ર પામે અવશ્ય. કોઈ જીવ સ્વતંત્ર ના છૂટી શકે. સાધુ આચાર્યો કે કોઈ ગમે તે ધર્મિષ્ઠ માણસ હોય પણ સ્વતંત્ર ના છૂટે. સ્વતંત્ર એટલે પોતાનું દાપણ, એના દાપણ જ કર્યા કરે. તમારે તો આજ્ઞામાં જ રહેવાનું. શેમાં રહેવાનું? આજ્ઞા. એટલે તમારું દાપણ જ નહીં ને, જોખમદારી નહીં તમારી. ના, આજ્ઞામાં રહે એટલે જોખમદારી તમારી નહીં. જેને આજ્ઞા કરી છે એની જોખમદારી. પણ જોખમદારી પછી બીજું બોલો. સત્સંગ આપણે કેમ બંધ કરી દીધું? જો આટલી વાત નીકળી આ બધા જાણવાનું મળ્યું. પછી વાત કરવી જોઈએ ને, બધા જાણવાનું મળે. સાચો શબ્દ પૂછ્યો, બહુ સારું. તમને આ ગમે આ બધો મેં કહ્યું તે એટલું જ છે. દાદા કેવળ જ્ઞાન કોને કહેવાય? હે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એ અત્યારે છતાં મેં આપી તું તને કેવળ જ્ઞાન પચતું નથી. મને ના પચ્યું તને કેવી રીતે થશે? હવે જે તને અત્યારે જ્ઞાન રહે છે એમાં હજુ બીજી બધી દખલો રહે છે. કોઈ દખલ ના રહે ને, ફક્ત કે જ્ઞાન, ફક્ત જ્ઞાન. શું કહ્યું? ફક્ત પ્રકાશ. કોઈ આમ પવન થી હલાવે નહીં, કશું નહીં. આમ એક જ દિવસ દરાર કરે, હાલે નહીં, ચાલે નહીં. કેવળ જ્ઞાન બધું જગત બધું આમ એને પોતાના જ્ઞાનમાં ભાષે બધું. અંતે કેવું જ્ઞાન થાય? આ જ્ઞાન લીધા પછી કેવું જ્ઞાન થાય તારે જ્ઞાન જ કે જ્ઞાન ચાલુ જ રે. કેવળ થાય તારે કેવળ એટલે એબ્સોલ્યુટ જ્ઞાન સિવાય બીજું કઈ નહીં. હવે તમારે કેટલી બધી નિકાલી બાબતો હોય છે. જ્ઞાન એટલું થતા કેટલી બધી નિકાલી બાબતો બંધ કરી રહેશે, કાયદો નિકાલ થશે, ત્યાર પછી એબ્સોલ્યુટ થઈ. ઊંધી સમજણ છે ત્યાં ઊંધી ભટકવાનું છે. જો ને 70 વર્ષે કે હું મગનભાઈ બારોટ કહું અને કાલે મેં સમજણ આપી છે ને ત્યારે કે ના મગનભાઈ તો ભાઈ એનું નામ છે, હું જુદો ના મગનભાઈ જુદા એવી વાત કરું છું. 70 વર્ષથી કે હું મગનભાઈ બારોટ 10 લાખ વર્ષે પાકે એવું કહે ને. ભરત ને થઈ ગયા તો 10 લાખ થી વધારે વર્ષ થઈ ગયા ને. કે જે અક્રમ વિજ્ઞાની 10 લાખ વર્ષે પાકે તો ભરત ને તો થઈ 10 લાખ વર્ષથી વધારે થઈ ગયા ને. જ્ઞાનીઓ શ્રમિક માર્ગ ના 1000 વર્ષે 500 વર્ષે શ્રમિક માર્ગ ના જ્ઞાની થાય. આપણને તપ કરાવડાવે, ત્યાગ કરાવડાવે, પગથિયે પગથિયે ઉપર ચડી લે, ચડાવે. મહાવીર ભગવાને જય સચિદાનંદ 12 વર્ષ જે તપ કર્યો એમાં 11 વર્ષ સુધી તે નિરાહારે જ રહેલા. છતાં કે છે એમના દેહ ની અંદર કોઈ જાતની દુર્બળતા નહોતી આવી કે તેજ ઓછું નહોતું થયું. અને એ જ સમયમાં સાધના કરતી ઘડી બૌદ્ધ ભગવાન ઉપવાસ કર્યા ને તો એમનું શરીર બિલકુલ આમ નિશ્ચિત થઈ ગયેલું અને દુર્બળ થઈ ગયેલું. તે બે વચ્ચે એવો ફેર કેમ પડ્યો? કારણ એક જ હતું. તો બૌદ્ધ ભગવાન બુદ્ધિના ધર્મ હતા. પેલા એક જ પગલું આગળ મૂક્યું હોત તો જ્ઞાનના ધર્મ આવે. શું કહે? જ્ઞાનના ધર્મ આવ્યા નહીં. એક જ પગલું આગળ મૂક્યું હોત, 1-2-4 પગલા ફૂટતા હતા તો મહાવીર જેવા થઈ જાય.
એટલે એમને દયા ને એ બધું રહ્યું. શું રહ્યું? દયા ને મળતું જતું બધું છે ને આ કઈ લૂલો લંગડો દેખાય દયા દયા દયા. મારી ભગવાન દયા ના આવે, કરુણા આવે. બધા એવું કરે. જાડો દેખે તો કરુણા, પાતળો દેખે તો કરુણા, લંગડો દેખે તો કરુણા, બે પગવાળો દેખે તો કરુણા, બધા ઉપર કરુણા. ત્યાં જીવો ક્યાંની ભગત છે. અને અમને તો દયા આવે. કોઈ પરુ વાળો દેખાય તો બહુ દયા આવી જાય. શું? આ 11 વર્ષ નિરાહારી એ શું છે? હે 11 વર્ષ નિરાહારી રહ્યા કે છે? નિરાહારી એટલે તો એ જ્ઞાનીની ભાષાની વાત છે. પબ્લિક ના સમજાય નહીં. તો એ જ્ઞાની ભાષાની વાત, બીજા લોકો ના સમજાય. લોકો સ્થૂલમાં લઈ જાય છે, સ્થૂલ આહારમાં લઈ જાય છે. બીજા સમજાય શાંતિ ખાતો નથી એવું માને હોય એવી વાત છે. આમ નાકમાંથી અવાજ આવી છે ને એ આહાર ગણાય છે. બે છે ત્યાં સુધી હવા પાણી બધું આ પાંચ તત્વો બધા આહાર ગણાય છે. એના વગર શરીર રહે જ નહીં, ટકે જ નહીં, ટકે જ નહીં. ભગવાન ને તો કશું મમતા હતી જ નહીં. 12 વર્ષ નિંદ્રા નથી શરીર જેવું એમના છે. શરીરને કશું ના થાય, પણ તોય આયુષ્ય 72 નું હતું. આયુષ પ્રમાણે ભગવાન નું ચાલુ નહીં. બુદ્ધ ભગવાન ને બોધિ જ્ઞાન થઈ ગયું. કેવું? એ સંપૂર્ણ બુદ્ધ થયા. અને આ મહાવીર સંપૂર્ણ જ્ઞાની થયા. કેવું જ્ઞાની થયા? બહુ ફેર બહુ. બુદ્ધ ભગવાન ભક્ત આત્માને કેવું જાણે છે? આપણે આરતી કરતો તે આત્મા મરી ગયો, પછી આ બીજો આત્મા આવ્યો, તે મરી ગયો, બીજો આત્મા આવ્યો. ક્ષણે ક્ષણે જીવ ઉત્પન્ન થાય છે એવું માને. ચેતન ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય એવું માને. એ માન્યતા બરોબર સાચી નથી. એનું જ્ઞાન શું? ચોર, લુચ્ચો, બદમાશ, દાનેશ્વરી બાનેશ્વરી બધા સરખા લાગે એમનો ભગવાન. શેતાન તો કોને? તમારા જેવાને કે આ શેતાન અમારું બધું કહી લીધું. જેને દ્વંદ્વ છે ને તેને શેતાન. ભગવાન તો દ્વંદ્વાતી જ થઈને બેઠેલા. દ્વંદ્વ ના હોય. તમને શું લાગે છે ભગવાન શા સારું બનાવ્યું છે? એક વાક્ય વાંચ્યું તો એકોહમ બહુશ્યામ. હે એકમાં તેની ઈચ્છાથી બહુ થયું. એક વાક્ય વાંચેલું કે એકોહમ બહુશ્યામી, એટલે એકમાંથી બહુ થવાની ઈચ્છા થયેલી એમ. એ તો આ થયેલા જ છે ને. એ પોતે શું છે તેને બદલે કે છે હું જયંતિલાલ છું, હું 45 વર્ષનો છું, આ બાઈ નો ધણી થયું, અને મામા થયું, અને કાકા થયું. એ તો થયેલા જ છે ને. મામા કાકા કેટલી જગ્યાએ દોર બાંધ્યા આવ્યા, અને મામા થયું, કાકા બધું, અને બાપ થયું. ઘણા લોકો કે છે, હે? કોઈ કાકો કે છે ને કોઈ મામો કે છે, બધા ઘણા સ્વાર્થી આવે બધા. હા. લાઈન જ લાગે. કેટલા દોર છે એવા? ઘણા તો લોક પૂછે જ કે તો ભગવાન ને કોણે બનાવ્યો એવું પૂછે. પૂછે કે ના પૂછે? હે એટલે આનો કોઈ ક્રિએટર નથી. આનો ક્રિએટર કોઈ છે નહીં, છતાં બનાવ્યા સિવાય બન્યું નથી. કેવું છે? બનાવનાર નથી. આનો કોઈ કરતા નથી. કેમ નહીં ખબર હોય? એ અંધારાને એની સામે અંધારું આવી શકતું જ નથી. પછી શું જાણે અંધારું છે? અંધારું એની સામે આવી શકતું નથી, પછી કેવી રીતે જાણે? હે અંધારું એની સામે આવી જ નથી એ શકતું. પોતે જ પ્રકાશક છે, તો અંદર હોય જ નહીં ને. તો આ તો સૂર્ય આપણી દ્રષ્ટિ બહાર બધું દેખાય છે. ઉગ્યો નાથ ને બધું તો બધું ને આપણી દ્રષ્ટિ નહીં પહોંચે. એવા આ દુનિયાનો આદિ ખોળ છે ને તે દ્રષ્ટિ નહીં પહોંચવાથી ખોળે. કેવું? કારણ કે આદિ શેની ખોલવાની હોય તે જાણો છો ને? ટેમ્પરરી આદિ ખોળાય. શેની ખોળાય? શેની ખોળાય? અને આ દુનિયામાં તો પરમાનન્ટ વસ્તુ છે. પરમાનન્ટ વસ્તુની આદિ હોય ખરી? તમે પોતે જ પરમાનન્ટ છો, પણ એ તમને પરમાનન્ટ ભાન નથી. તમને આપણે મનુષ્યોને તો દોડાદોડ હોય છે જ, પણ આ સૂર્યદેવ ને ચંદ્રદેવ ને દોડાદોડ કેમ હોય છે? એ બધા કઈ એમના કોઈ ઉપરી છે? આપણા કે ગ્રહણ થાય, આપણા ઉપરી છે કઈ? પણ એમને દોડાદોડ કેમ થાય છે? એ સેવા જ છે. જગતની દરેક જેટલા દેહ બધા જગતની સેવામાં જ પડેલું છે. ને આ જે- સૌને પોતાને જે લાયકાત હોય અને ને, આ ગ્રહણ આવે છે ત્યાં સૂર્યની સામે હા, લડાઈ થાય છે ને બધું. એ લડી બડી થતી નથી. એ તો આ બધા હિન્દુસ્તાન લોકો ગપ્પા છે. અને ગપ્પા તે સાયન્ટિફિકલી કાઢેલા છે. કારણ કે પહેલા માટી એકચ્યુઅલ ચંદ્રગ્રહણ હોય તો ચંદ્રમાં અડધા દેખાય છે, સૂર્યગ્રહણ તો સૂર્યમાં કપાય છે. તો એનું શું કારણ? લડી બડી કઈ થતું નથી. એ તો આપણે અહીંયા આગળ માટીનો અંડેલો પેલા ખાવાનું કરતા હતા ને, એ ફૂટે નહીં તો આમાંથી કાઢી નતા નાખતા. તે જયારે ગ્રહણ આવે ત્યારે લોકો પછી આ કાઢી નાખો. જો
એટલે હવે બધું આઠવાડું કાઢી નાખવા માટે બધું ગોઠવણી કરી છે. આ તો બધું આઠવાડું કાઢી નાખવા માટે ગોઠવણી કરી. એવું તમે સમજ નહીં તો આ લોકો કાઢી નાખે 3 વર્ષને અઢી હતું ને 3 વર્ષ વધે. એટલે આવું ગ્રહણ આવે ને ત્યારે લોકો જે માટીનો આઠવાડો કાઢી નાખજો બધા. તમે સમજાવી વાત લડીઓ ચાલે છે બધું આમ થયું તેમ થયું એટલે આ લોકોને અંદર શ્રદ્ધાળુ લોક એટલે આવ્યું હલ્યો બલ્યો કાઢી નાખીને ચોખ્ખું ઘર કરી નાખે. એટલે મૂળ મુદ્દે બ્રાહ્મણો જે કઈ કહે થોડું અંધશ્રદ્ધામાં સમજાવવા આપણને. પણ અંધશ્રદ્ધાની હેતુ હતો એમાં હેતુ બ્રાહ્મણોનો બધો ઈરાદો ખરાબ નથી. શું હતો કે આ લોકોને કેમ કરી ઠેકાણે રાખવા.